વાહ, ચા લાગે છે તો મસ્ત. હો, એ તો પીએ પછી ખબર પડે. ચલો જલ્દી ફટાફટ ચા પી લો એટલે હું શરત જીતી જાઉં અને નીકળું અહીંયા. શું થયું? આ કેવી ચા છે? દરિયાના પાણીમાંથી બનાવી છે કે શું? નકરું મીઠું છે આમાં. મીઠું? આમાં મીઠું ક્યાંથી આવ્યું? હવે જુઓ રિંકુનો કમાલ. ઘરમાં થઈ જશે ધાંધલ ધમાલ. થયું કેવી રીતે? મેં તો મીઠું નાખ્યું જ નથી. તો એમને આવી ગયું. અચ્છા, એટલે આ બધો ખેલ આનો છે. પણ આનું નામ તો અપાશે નહીં તો કહેશે કે તમે રિંકુની મદદ લીધી એટલે એમ પણ હારી જઈશ. કાલે પપ્પાએ લોચા માર્યા ને આજે આ રિંકુડીએ. હવે કોઈ કામમાં કોઈની મદદ લેવી જ નથી. બોલો, થયું રિયલાઇઝ કે હાર સ્વીકારવી છે? મને કંઈ રિયલાઇઝ નથી થયું ને હાર તો હું ક્યારેય નહીં સ્વીકારું. એમ ઠીક છે, તો પછી લાગી જાઓ આગળના કામ પર. હેલો રિંકુ, ભાઈ શું કરે છે? કામ. અરે મારો વિડીયો કોલ એક્સેપ્ટ નથી કરી રહ્યા. તો એક કામ કર, તું મને વિડીયો કોલ કર. ક્યાંથી શરૂઆત કરું? કુમાર, હું કંઈ મદદ કરું? ના થેન્ક યુ, પ્લીઝ તમે આરામથી બેસો. લો જીજુ. કુણાલ, તું? ભાઈ, આ શું તમે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે? ના એટલે તું ફોન ઉપાડીને મને કેમ આપે છે? અરે પણ એણે મને કીધું કે એણે તમારી સાથે વાત કરવી છે. મારે મોડું થાય છે. ધ્યાનથી જુઓ, આ છે ધ સિદ્ધાર્થ પાટીદાર, અમદાવાદના મોટા બિઝનેસમેન સિદ્ધાર્થ પાટીદાર આવી ગયા છે બનિયાનમાં. હાથમાં છે ઝાડુ ને વાળી રહ્યા છે કચરો. હા, તો સિદ્ધાર્થ પાટીદાર બની ગયા છે પત્નીના ગુલામ. કે શું સિદ્ધાર્થ પાટીદારને એમના જ ઘરમાંથી બહાર કાઢી દીધા છે? જાણવા માટે જોતા રહેજો અમારી ન્યૂઝ ચેનલ બફાટ ન્યૂઝને. બંધ કરો તમારો બફાટ. અરે પણ સર, તમે બંને જણા બહાર જાઓ છો કે અત્યારે ને અત્યારે તમને બંને જણાને કચરાની જેમ બહાર ફેંકી દઉં? જાણવા માટે જોતા રહેજો બફાટ ન્યૂઝને. સર ગેટ આઉટ. હોળના છોકરાઓ ડોરબેલ મારીને જતા રહે છે. કોણ છે? હું છું. અરે અવાજ ક્યાંથી આવે છે? કોણ બોલે છે? હિંમત હોય તો સામે આવીને વાત કર. એ નીચે જો. અરે બેટા, કોનું કામ છે તારે? આઈ એમ વેરી બિઝી. સિદ્ધાર્થ પાટીદારને બોલાવો. ક્યાં છે? બેટા બહાર જઈને રમો. ક્યાં છે મિસ્ટર પાટીદાર? બોલાવો એમને. આ વળી અહીંયા મારા નામથી કોણ આવ્યું છે? એમને કહો મિસ્ટર બાંબુ આવ્યા છે.
આટલું નાનું બાંબુ પહેલી વાર જોયું. શું કઈ નહીં. ક્યાં છે સિદ્ધાર્થ પાટીદાર ક્યાં છે? હે ભગવાન, આ બાંબુ મને આ રીતે જોઈ ગયો તો લાઈફ ટાઈમ મારી સાથે મીટિંગ નહીં કરે અને માર્કેટમાં મારું નામ પણ બગડશે. ઓ રામલા, ક્યાં છે સિદ્ધાર્થ પાટીદાર? બોલાવો એમને. આઈ એમ વેરી બિઝી યુ નો. એ તો નથી. નથી? અરે એમની ઓફિસેથી મને ન્યૂઝ મળ્યા કે અહીંયા છે અને મારો ફોન ઉપાડતા નથી એટલે હું અહીંયા આવ્યો છું. હા, એ હમણાં અહીંયા જ હતા, પણ એમને એક ઇમરજન્સી આવી ને એટલે ફટાફટ નીકળી ગયા. વોટ? 6 મહિનાથી મારી પાછળ પડી ગયા હતા કે મીટિંગ કરવી છે અને આજે ગાયબ. યુ નો આઈ એમ વેરી બિઝી. સોરી સર, સિદ્ધાર્થ સરને તમારી સાથે મીટિંગ કરવી જ હતી પણ એક ઇમરજન્સી આવી ગઈ. અરે તો ફોન તો ઉઠાવે ને મારો. વેટ, હું અત્યારે કોલ કરું છું એમને. સર રહેવા દો ને. આઈ એમ વેરી બિઝી મેન. પણ સર, એ જે જગ્યાએ ગયા છે ત્યાં એ ફોન નહીં ઉપાડી શકે. એવી કેવી જગ્યા? સર, શું વાત કરું, એમનો એક સગો ભાઈબંધ ઓફ થઈ ગયો છે, ત્યાં ગયા છે. તો આઈ એમ સોરી બટ યુ નો આઈ એમ વેરી બિઝી. હું હવે 2 વર્ષ માટે ફોરેન જાઉં છું એટલે એમની સાથે મારી મીટિંગ તો હવે નહીં જ થાય. કહી દેજો એમને. યુ નો આઈ એમ વેરી બિઝી. એક મિનિટ. સી આઈ એમ વેરી બિઝી. હુ આર યુ? હાય, આઈ એમ મિસિસ સ્વાતિ પાટીદાર. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ ટુ સર. સિદ્ધાર્થ સાથે મારી વાત થઈ હતી સર. એ અવેલેબલ નથી પણ આ મીટિંગ એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે આ મીટિંગ કરી લઈએ. મેડમ, તમે? હા, તો એમાં શું વાંધો છે? અરે સર, એમના કેટલા બિઝી શેડ્યુલમાંથી સમય કાઢ્યો છે અને છે કઈ સુધી આવ્યા છે. હવે અહીંયા આવીને ધક્કો ખાય એ કેટલું ખરાબ કહેવાય. આ કેમ બાફે છે? અને ક્યાં આવડવાની છે મીટિંગ કરતા? યસ આઈ એગ્રી વિથ યુ. આપણે કરી લઈએ મીટિંગ. ચલો. યસ, ઓફકોર્સ.